પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે આવેલા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના સંયંત્રમાં સંભવિત આતંકવાદી ખતરાનો સામનો કરવાની પૂર્વ તૈયારીના ભાગરૂપે એક વિસ્તૃત સંયુક્ત મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કવાયતનો મુખ્ય હેતુ બોમ્બ જેવી કટોકટીની પરિસ્થિતિમાં વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચેના સંકલન, પ્રતિક્રિયા સમય અને કાર્યપ્રણાલીની ક્ષમતાનું મૂલ્યાંકન કરવાનો હતો. આયોજિત કવાયતમાં જિલ્લાની મુખ્ય સુરક્ષા શાખાઓએ ભાગ લીધો હતો. આ મોક ડ્રિલ દરમિયાન વિશેષ કાર્યવાહી જૂથ એસઓજી, બોમ્બ નિષ્ક્રિયકરણ અને નિકાલ દળ બીડીડીએસ, શ્વાન દળ અને સ્થાનિક પોલીસની ટુકડીઓએ સંયુક્ત રીતે કામગીરી હાથ ધરી હતી. બોમ્બની ધમકી મળ્યાની કાલ્પનિક પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેના પગલે તરત જ તમામ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. શ્વાન દળે શંકાસ્પદ વસ્તુને શોધવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ બોમ્બ નિષ્ક્રિયકરણ દળે અત્યંત સાવચેતીપૂર્વક તેને નિષ્ક્રિય કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. આ સમગ્ર કવાયતનું નિરીક્ષણ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. કવાયતના અંતે તમામ એજન્સીઓના પ્રદર્શનની સમીક્ષા કરવામાં આવી હતી અને ભવિષ્યમાં આવી કોઈપણ વાસ્તવિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંકલનને વધુ સુદૃઢ બનાવવા માટે જરૂરી સૂચનોનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું. આ પ્રકારની કવાયત ઔદ્યોગિક અને સંવેદનશીલ સ્થળોની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.